ખેડૂત ભાઈઓ, આજના આપણા વિશેષ એપિસોડમાં આપણે ચર્ચા કરીશું આપણી ઉપજ તુવેરની. હવે તુવેરની ઉપજની આપણે જે કાંઈ આજે ચર્ચા કરીએ છીએ એ ચર્ચામાં મુખ્ય મુદ્દાઓ આપણા બે છે. એક મુદ્દો સરકાર દ્વારા તુવેરની ખરીદીનો જે કાંઈ કાર્યક્રમ આ વર્ષે પણ હાથમાં લેવાનો હોય એ કાર્યક્રમનું માળખું રજીસ્ટ્રેશનથી માંડી અને ખરીદી સુધીનું, ત્યાર પછી એકંદર ખુલ્લા બજારમાં માર્કેટિંગ યાર્ડોમાં આ વર્ષમાં નવી તુવેરના બજાર ભાવની સ્થિતિ કેવી રહી શકે, આ બે મુદ્દાઓની આપણે ચર્ચા આજે કરીશું. હવે આ જે બંને મુદ્દાઓ છે એ મુદ્દાઓમાં સરકારનો જે કાંઈ નિર્ણય હોય ખરીદી કરવાનો એની સંપૂર્ણ ચર્ચા ઉપરાંત બજારની જે પરિસ્થિતિ આ વર્ષે રહેવાની શક્યતાઓ અને સંભાવનાઓ હોય એનો જે આધાર છે એ આધાર એટલે તુવેરનું આપણું રાષ્ટ્રીય ઉત્પાદન, આપણા ગુજરાતનો હિસ્સો અને તુવેરની જે કાંઈ બહારના દેશોમાંથી આયાત થતી હોય એ આયાત થવાની શક્યતાઓ અને સંભાવનાઓ સાથે સાથે આપણા દેશમાંથી તુવેર જે કાંઈ નિકાસ થતી હોય એ નિકાસની પણ શક્યતાઓ અને સંભાવનાઓના આધારે બજાર ચિત્ર જે કાંઈ તૈયાર થઈ રહ્યું હોય એ અત્યારના દિવસોમાં હવે જ્યારે તુવેરનો પાક તૈયાર થવાના બહુ ઝાઝા દિવસો બાકી નથી અને કેટલાક વિસ્તારમાંથી નવી તુવેરો આવવાની પણ શરૂઆત જ્યારે થઈ ગઈ છે ત્યારે બજારનું ચિત્ર એકંદર સ્પષ્ટ થતું જઈ રહ્યું છે. તો મુદ્દો સૌથી અગત્યનો એટલે સરકારની ખરીદી અને બીજો મુદ્દો બજારમાં ભાવોની સ્થિતિ કેવી રહી શકે. તો આજની આપણી તુવેર સંબંધિત આ ચર્ચામાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આજે આપણે આપણી તુવેર ઉપજની જે કાંઈ ચર્ચા કરીએ છીએ એ ચર્ચા એટલે નવી સિઝનમાં બજાર ભાવની સ્થિતિ અને સરકારની ખરીદીનો જે કાંઈ કાર્યક્રમ છે એની ઊભી થનારી અસર. હવે તુવેરની બજાર સ્થિતિની ચર્ચા જ્યારે કરવી હોય ત્યારે દરેક પાકની જેમ વર્તમાન ભાવ ક્યાં છે, વર્તમાન ભાવનું લેવલ શું છે, આ મુદ્દો આપણા માટે સૌથી અગત્યનો હોય છે અને એના આધારે જ આપણે ત્યાર પછીના સમયના સંકેતોની ચર્ચા કરી શકીએ. તો તુવેરના બજાર ભાવની સ્થિતિ આપણે જોઈએ તો આજે તારીખ છે 2 જાન્યુઆરી 2026 અને આજનો દિવસ જે છે એ છે શુક્રવારનો દિવસ. અને આજની બજાર સ્થિતિની આપણે વાત કરીએ તો આજ સુધીમાં આપણા ગુજરાતમાં તુવેરના જે બજાર ભાવ માર્કેટિંગ યાર્ડોમાં ચાલી રહ્યા છે એ બજાર ભાવ એટલે લગભગ 20 કિલોના 1050 રૂપિયાથી શરૂ થતા આપણે સમજીએ તો 1050 રૂપિયાથી લઈ અને 1300 રૂપિયા સુધીના તુવેરના બજાર ભાવ આજની તારીખ સુધીના મોટા ભાગના માર્કેટિંગ યાર્ડો તરફથી જાણવા મળી રહ્યા છે. હવે બહુ સારી ક્વોલિટી કોઈની હોય અને કોઈ જગ્યાએ થોડી ઘણી નવી તુવેરની આવકો થઈ હોય અને એની ક્વોલિટી સારી હોય તો એના ભાવ એનાથી ઉપર હોઈ શકે. સાથે સાથે નીચેનો જે ભાવ આપણે જોઈ રહ્યા છીએ એમાં પણ એનાથી નીચેના ભાવે કોઈ ખેડૂતની તુવેર વધારે નબળી પડી ગયેલી હોય તો એ પ્રમાણે ભાવથી વેચવી પડતી હોય. પણ એકંદર સામાન્ય રૂપમાં વચ્ચેનો ગાળો આપણે જોઈએ કે જે હિસાબથી સૌથી વધારે આપણી તુવેર અત્યારે વેચાઈ રહી હોય તો એના ભાવનું ધોરણ એટલે 1100 રૂપિયાથી લઈને 1250 રૂપિયાની વચ્ચે આપણી મોટા ભાગની તુવેર અત્યારે વેચાઈ રહી છે. હવે આ સિઝનમાં જે કાંઈ તુવેર આપણી પાસે પાકીને આવવાની છે એના ભાવનું લેવલ કેટલું રહી શકે અને જે લેવલ રહેવાની સંભાવનાઓ અને શક્યતાઓ હોય આ સંભાવનાઓ અને શક્યતાઓની સાથે સીધા જોડાયેલા મુદ્દાઓ એટલે એક વાવેતર વિસ્તાર, ઉત્પાદનના અંદાજો, આપણી વપરાશ, દુનિયાના બીજા ભાગોમાંથી આપણે ત્યાં થતી આયાતો અને આપણે ત્યાંથી તુવેરની થતી નિકાસ અને બિલકુલ આ બધા જ મુદ્દાઓની સાથે સમાંતર રૂપમાં ચાલતી તુવેરની સરકારી ખરીદીનો કાર્યક્રમ. હવે તુવેરની સરકારી ખરીદીનો મુદ્દો બહુ અગત્યનો બની જાય છે કારણ કે તુવેર જે પાક છે એ પાકની ખરીદી માટે સરકાર દર વર્ષે કેન્દ્ર સરકાર એવી જાહેરાત કરે છે કે ભારતની અંદર કોઈ પણ ખૂણામાં કોઈ પણ ખેડૂતે ગમે તેટલી તુવેર ઉપજાવી છે તો એ તુવેર સરકાર MSP દરથી ખરીદી લે છે. આવી જાહેરાત સરકાર દર વર્ષે કરતી હોય છે. પણ આખરે આપણે જ્યારે વેચવા માટે જતા હોઈએ છીએ રજીસ્ટ્રેશન થી લઈ અને ચેક આપણો
ઉપજનો તૈયાર માલ લઈ અને આપણે કેન્દ્ર સુધી વેચવા જઈએ ત્યાં સુધીમાં આપણને જે મુશ્કેલીઓ પડે છે, વચ્ચે વચ્ચે આપણને જે ના પાડી દેવામાં આવે છે અને ના ત્યાં સુધી પાડી દેવામાં આવે છે કે અમારા સેટેલાઇટ સર્વેથી એવું સાબિત થાય છે કે તમારા ખેતરમાં તુવેરનું વાવેતર નથી, એટલે તમારી તુવેર સરકાર નહીં ખરીદે. હવે મુદ્દો ગયા વર્ષે પણ આ મુદ્દે આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ અને આજે ફરી એક વખત આ મુદ્દો અવશ્ય અગત્યનો છે કે ખેડૂત કોઈ પણ તુવેર લઈ અને સરકારના ગોડાઉન પર ગયો, ખરીદીના કેન્દ્ર ઉપર ગયો કે રજીસ્ટ્રેશન સુધી ગયો અને સેટેલાઇટ સર્વે એમ કે તમારા ખેતરમાં તુવેરનું વાવેતર નથી, તો હકીકતમાં મોટા ભાગે સ્થિતિ એવી હોય છે કે સરકારનો સેટેલાઇટ સર્વે જે રીતે ચાલે છે એ સર્વે જ સંપૂર્ણપણે પાયામાંથી કોઈ પણ પ્રકારની ટેકનોલોજીકલ અદ્યતનતા સાથે કામ નથી કરતો. એમાં ખૂબ બધી ગરબડો અને ખૂબ બધા ગોટાળાઓ હોય છે, પણ આખરી સાચી સાબિત થતી હોય છે સરકાર, કારણ કે સરકાર પાસે સત્તા હોય છે. સરકાર પોતાના નિર્ણયને કોઈ ને કોઈ રૂપમાં આપણા ઉપર લાગુ પાડી દેતી હોય છે. એટલે આ જે રજીસ્ટ્રેશન થી માંડી અને છેક તુવેર સરકારના ગોડાઉન સુધી પહોંચાડવાની વચ્ચે આખી જે પ્રક્રિયાત્મક પળોજણ આપણે કહીએ એ પળોજણથી આપણે બને ત્યાં સુધી દૂર રહેવા માંગતા હોઈએ છીએ, પણ આખરે બજારમાં આપણને પૂરતા ભાવ મળવાની શક્યતા અને સંભાવનાઓ જ્યારે ઓછી હોય ત્યારે આપણે એ વધારાનો પરિશ્રમ પણ કરવા તૈયાર થતા હોઈએ છીએ. એટલે આ વર્ષે પણ તુવેરનું જે રજીસ્ટ્રેશન અત્યારે ચાલે છે એ રજીસ્ટ્રેશનમાં આપણા મોટા ભાગના ખેડૂતો કે જેમણે તુવેરનું વાવેતર કર્યું હોય એ પૈકીના ખૂબ બધા ખેડૂતો તુવેરનું રજીસ્ટ્રેશન અવશ્ય કરાવશે અને રજીસ્ટ્રેશનની જે પ્રક્રિયા છે એ હજી આ મહિનાની 21 તારીખ સુધી ચાલવાની છે અને એ દિવસો દરમિયાન આપણે કોઈ પણ ખેડૂત રજીસ્ટ્રેશન કરાવી શકે છે. પણ બજારની સ્થિતિ કેવી રહી શકે છે? તો બજારની સ્થિતિ માટે આપણે આ વર્ષમાં તુવેરના પાક પાસેથી બહુ ચિંતા કરવાની જરૂર હોય એવું અત્યારે ચિત્ર નથી તૈયાર થઈ રહ્યું. અત્યારે જે ચિત્ર તૈયાર થઈ રહ્યું છે બજારનું એ એકંદર ઠીક તૈયાર થઈ રહ્યું છે, સારું ચિત્ર તૈયાર થઈ રહ્યું છે, કારણ કે સરકારની ખરીદી એટલે કે એમએસપી રેટ જે છે એ પ્રતિ ક્વિન્ટલ 8,000 રૂપિયા નક્કી થયેલો છે. એટલે કે 20 કિલોના આપણી પાસેથી સરકાર જે ખરીદશે એનો મહત્તમ ભાવ આપણને 1,600 રૂપિયા 20 કિલોના આપશે સરકાર. એની સામે માર્કેટમાં એકંદર ભાવોની સ્થિતિ બહુ આઘી પાછી રહેવાની સંભાવનાઓ જે કાંઈ નથી એની ચર્ચાઓ મુખ્ય બજાર વિસ્તારો એટલે કે મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં અત્યારે જે કાંઈ આવકો થઈ રહી છે અને જે ખરીદીઓ થઈ રહી છે સામે મોટા ભાગે આપણે જ્યાંથી આયાત કરીએ છીએ એ બધા દેશોમાં ઉત્પાદનની સ્થિતિ અને આયાત કરવા પાછળ ડોલરના ભાવમાં થયેલા વધારાને લઈને જે ખર્ચ વધી જાય છે આ બધા મુદ્દાઓને લઈને બજારમાં આ વર્ષે આપણી તુવેરના ભાવની સ્થિતિ એકંદર ઠીક રહી શકે છે. ઠીક એટલે કે સરકાર જે ભાવથી આપણી પાસે ખરીદવાની હોય એનાથી બહુ નીચા ભાવની સંભાવના બજારમાં નથી બનતી. હવે તુવેરનું આપણું જે ઉત્પાદન છે અને આપણું જે વાવેતર છે એ માળખા તરફ નજર નાખવી આપણા માટે બહુ અગત્યની છે. આપણા દેશની અંદર તુવેરનું જે કાંઈ વાવેતર થાય છે એ વાવેતરનો આ વર્ષનો સરકારી આંકડો લગભગ 40 લાખ હેક્ટર થી લઈને 42-43 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે એવો સરકારી આંકડો કહી રહ્યો છે. સામે આપણા ગુજરાતમાં જે વાવેતર થયું છે એ વાવેતર એટલે લગભગ 1,40,000 કે 42,000 હેક્ટરનું વાવેતર આપણા ગુજરાતમાં હોય. એટલે ટકાવારીના હિસાબથી જોઈએ તો આપણે ગુજરાત બહુ પાછળ છીએ તુવેરના વાવેતરમાં. તુવેરના વાવેતરમાં સૌથી આગળ રહેતું રાજ્ય છે મહારાષ્ટ્ર, બીજા ક્રમે કર્ણાટક, ત્યાર પછી આંધ્ર, તેલંગાણા, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, હરિયાણા આ બધા રાજ્યો તુવેરનું વાવેતર આપણા કરતા વધારે વિસ્તારમાં કરે છે અને આપણા કરતા વધારે ઉત્પાદનનો પણ એમનો જથ્થો હોય છે. એટલે આ બધા રાજ્યોનું બજાર જે છે એ બજાર તુવેરના બજારને લીડ કરે છે અને તુવેરના બજારને લીડ કરનારા મુખ્ય રાજ્યો એટલે મહારાષ્ટ્ર, કર્ણાટક, મધ્યપ્રદેશ અને આંધ્ર, તેલંગાણા. એટલે આ રાજ્યોમાં અત્યારે સમય પ્રમાણે જાન્યુઆરી મહિનો શરૂ થાય ત્યાં સુધીમાં જે કાંઈ આવકો થતી હોય સ્થાનિક કક્ષાએથી નવી તુવેરના પાકની એ આવકો વિતેલા વર્ષોની સરખામણીમાં ઓછી થઈ રહી છે અને આવનારા દિવસોમાં પણ હજી આવકો જે રીતે વધવી જોઈએ એ રીતે આવકો નહીં વધે એવું વેપારી સમુદાયમાં ચર્ચાઈ રહ્યું છે.
અને એના કારણે બજાર ભાવમાં ધીમે ધીમે સુધારો બનવાની શક્યતાઓ અને સંભાવનાઓ બને છે, કારણ કે જે આપણું વાવેતર છે એ વાવેતરની સરખામણીમાં જે ઉત્પાદન આપણને મળે છે સમગ્ર દેશનું, એ ઉત્પાદનનો આંકડો લગભગ 40 લાખ ટનથી અંદર રહી જવાની શક્યતાઓ અને સંભાવનાઓ આ વર્ષે દેખાઈ રહી છે. એની સામે આપણી જે વપરાશ છે રાષ્ટ્રીય વપરાશ તુવેરની, એ લગભગ 50 લાખ ટન ઓછામાં ઓછી રહેતી હોય છે, અને એના કરતા 1 લાખ ટન, 2 લાખ ટન કે 3 લાખ ટન વિશેષ વપરાશ પણ થવાની સંભાવનાઓ આ વર્ષમાં દેખાઈ રહી છે, કારણ કે દર વર્ષે વપરાશમાં પણ 2% થી લઈ અને 5% કે 6% સુધીનો વધારો બનતો હોય છે દરેક ખાદ્ય પદાર્થોમાં, અને તેથી તુવેરમાં પણ લગભગ 50 લાખ ટનથી વધારે આપણી જરૂરિયાત આ વર્ષની બની શકે છે. સામે ઉત્પાદનનો આંકડો બહુ નીચો રહી જાય છે, એટલે કે લગભગ 10 લાખ ટન કે 12 લાખ ટન તુવેરની ઘટ આપણા દેશમાં રહે છે. હવે આ જે ઘટ રહેતી હોય છે, આ ઘટ પૂરી કરવા માટે આપણા દેશમાં જ્યાંથી તુવેરની આયાત થાય છે એ દેશો એટલે એક મ્યાનમાર આપણો પડોશી દેશ, અને ત્યાર પછી આફ્રિકન દેશો મલાવી, તાંજાનિયા, કેન્યા, આ બધા દેશોમાંથી આપણે ત્યાં તુવેર આવે છે, અને આખી દુનિયામાં તુવેરનું જે કાંઈ ઉત્પાદન છે એ ઉત્પાદનમાં સૌથી મોટા ઉત્પાદક આપણે છીએ, એટલે કે લગભગ 80% થી વધારે ઉત્પાદન આખી દુનિયાના કુલ તુવેરના ઉત્પાદનમાં આપણા દેશની પાસે છે, અને બાકીના 20%માં આ બધા જ દેશો સમાવિષ્ટ છે. પણ સામે પરિસ્થિતિ બીજા રૂપમાં આપણે જોઈએ તો વપરાશમાં પણ આખી દુનિયામાં સૌથી વધારે તુવેર વાપરનારો કોઈ પણ દેશ હોય તો એ આપણે છીએ, અને કુલ ઉત્પાદનમાંથી 95% જેટલી તુવેર આપણે વાપરીએ છીએ. દુનિયાના બાકી કોઈ પણ દેશોમાં તુવેર ઓછામાં ઓછી ખવાય છે, એટલે કે લગભગ 5% જ વપરાશ આખી દુનિયા કરે છે, 95% તુવેર આપણે ખાઈએ છીએ. એટલે તુવેરની વપરાશ, તુવેરની આપણી જરૂરિયાત, તુવેરનું આપણું ઉત્પાદન, એનું આ માળખું છે. હવે જ્યાંથી આપણે આયાત કરીએ છીએ આ દેશોમાંથી આપણે આ વર્ષમાં પૂરતા જથ્થામાં તુવેર મેળવી શકીએ એવી સ્થિતિ છે કે કેમ, તો બધા જ દેશો કે જે દેશો પાસેથી આપણે તુવેર મંગાવીએ છીએ, આ કોઈ પણ દેશોમાં તુવેરના ઉત્પાદનમાં આ વર્ષમાં વિશેષ વધારો નથી. એટલે એમને ત્યાં જે કાંઈ તુવેર પાકશે એ તમામે તમામ તુવેર મોટા ભાગે આપણા જ દેશમાં વેચાશે. આપણે ત્યાં પાકેલી જે કાંઈ તુવેર છે અને જે પાકવાની સંભાવનાઓ છે, એટલે કે લગભગ 38 લાખ પાકે કે 40 લાખ ટન પાકે, પણ આ બધી જ તુવેર આપણી જરૂરિયાતમાં વપરાઈ જાય છે. એટલે જે આપણે આયાત કરીએ છીએ એ આયાતનો એક આંકડો એટલે 10 લાખ ટન થી લઈ અને 12 લાખ ટન જેટલી તુવેર આપણે બહારથી આયાત કરીએ છીએ. હવે ત્યાર પછી આપણી તુવેરની જે જરૂરિયાતની ઘટ રહી જતી હોય એની પૂર્તિ માટે આપણે જોયું તેમ પીળા વટાણા એમાં ભળે જે કાંઈ થોડા ઘણા એ આપણી તુવેરના જથ્થામાં એકંદર વધારો કરે છે, પણ એ ભેળસેળીઓ વધારો હોય છે. હવે આની સામે આપણા દેશમાંથી તુવેરની નિકાસ થાય છે કે કેમ અને કેટલી થાય છે, તો આપણે પહેલા વાત કરી તેમ આખી દુનિયામાં બાકીના દેશોમાં ક્યાંય તુવેર ખવાતી નથી, તો પછી આપણે ત્યાંથી નિકાસ કેવી રીતે થતી હોય, તો આપણે ત્યાંથી નિકાસ થવાના જે કારણો છે સમજવા જેવો છે. કારણ કે આપણો ભારતીય સમુદાય આખી દુનિયાના જુદા જુદા દેશોમાં વસવાટ કરે છે, અને કેટલીક જગ્યાએ ખૂબ મોટી સંખ્યામાં આપણો ભારતીય સમુદાય વસવાટ કરે છે, જેમ કે યુરોપિયન દેશો હોય, અમેરિકા હોય, ખાડી દેશો એટલે કે આપણા અરબી સમુદ્રના સામા કાંઠાના જે દેશો છે, આ તમામ દેશોમાં પણ આપણો ભારતીય સમુદાય મોટી સંખ્યામાં વસવાટ કરે છે, અને દક્ષિણ આફ્રિકા જેવા વિસ્તારમાં પણ આપણો ભારતીય સમુદાય મોટી સંખ્યામાં વસે છે. એટલે જ્યાં જ્યાં આપણો ભારતીય સમુદાય વસવાટ કરે છે ત્યાં આપણા દેશમાંથી તુવેરની દાળ તૈયાર કરી અને નિકાસ કરવામાં આવે છે, કારણ કે ભારતીય સમુદાય દુનિયાના કોઈ પણ ખૂણામાં વસવાટ કરતો હોય, પછી એ ઉત્તર પ્રદેશનો પરિવાર હોય, તામિલનાડુનો પરિવાર હોય, પશ્ચિમ બંગાળનો પરિવાર હોય, ગુજરાતનો હોય, આખે આખા ભારતમાં આપણે દરેક જગ્યાએ વપરાશમાં તુવેર છે, અને એ જ તુવેર દુનિયાના કોઈ પણ દેશમાં વસતો ભારતીય સમુદાય પોતાના રસોડામાં હજી પણ એ જ રીતે વાપરી રહ્યો છે. એટલે
દુનિયાના તમામ દેશોમાં આપણા દેશમાંથી તુવેર નિકાસ થાય છે, પણ જે નિકાસ થાય છે એ સંપૂર્ણપણે પ્રક્રિયા થયા પછી દાળના સ્વરૂપમાં નિકાસ થાય છે અને એની જે ક્વોલિટી હોય એ ક્વોલિટી ખૂબ સારામાં સારી ક્વોલિટીની આપણે ત્યાંથી નિકાસ થતી હોય છે. એટલે આયાત પણ થાય છે, નિકાસ પણ થાય છે. સાથે સાથે ઉપજ જે કાંઈ આપણી છે એ ઉપજ આ વર્ષમાં ઘટી અને આવવાની સંભાવનાઓ છે અને તેથી બજારમાં જે ચર્ચાઓ ચાલી રહી છે એ ચર્ચાઓ એટલે તુવેરનું બજાર જળવાઈ રહેવાની શક્યતાઓ, અને જળવાઈ રહેવાની શક્યતાઓ એટલે એમએસપી દર જે છે 20 કિલોના 1600 રૂપિયા, ક્વિન્ટલના 8000 રૂપિયા, આ સપાટીની નજીકમાં અવશ્ય બજાર બની રહેવાની શક્યતાઓ અને સંભાવનાઓ છે. અને તેથી આપણે તુવેરના ઉત્પાદનને સરકાર સુધી પહોંચાડવા માટેની રજીસ્ટ્રેશનની પ્રક્રિયામાં સફળ થઈએ તો પ્રયાસ અવશ્ય કરીએ, પણ કદાચ સફળ ન થયા તો ભાવમાં બહુ મોટો ઘટાડો આવી જવાની સંભાવનાઓ અને શક્યતાઓ નથી. એટલે આપણે આપણી તુવેરની જે કાંઈ ઉપજ છે એના ઉપર આ મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને નિર્ણય કરીએ. મિત્રો, આજના દિવસે તુવેર અને ખાસ કરીને નવી સિઝનમાં પાકીને આવનારી તુવેરની બજાર ભાવની સ્થિતિ અને એ બજાર ભાવની સ્થિતિના આધારભૂત મુદ્દાઓની જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે આજની આપણી ચર્ચા મહત્તમ ખેડૂતો સુધી પહોંચે ખૂબ જરૂરી છે અને એને માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.